શું નામ છે તમારું? વસાવા હેમાબેન અંબાલાલભાઈ. તમારું શું સમસ્યા? અમારે બી એ છે કે અમે જેએનએમમાં એડમિશન માટે મતલબ ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે. પછી ત્યાં અમને કીધું કે 1 વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે. 39,000 ફી ભરવાની છે. પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે. તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે? અમારી સાથે તો છે 40-50 એવા વિદ્યાર્થીઓ છે. તમને કોઈ ધમકી મળી હોય? હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કઈ જવાબ જ નહીં આપે. ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે. અને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કંઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે. એવું તો અમને ત્યારે કંઈ કીધું જ નહીં હતું. ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો. ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી. તમે આ મુદ્દે કોઈ જગ્યા પર રજૂઆત કરી હતી? હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા. તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે. કોઈ એડમિશન પોલીસ કાર્યવાહી કરી? ના, એવું તો નહીં.